મારા બેટા એ આ સમાજ કરી મારા બેટા ડીજે નીચે કેવો વગાડે જુઓ ઓહો ભયા હા મારા બી આમ ડીજે લાવવાનું એનું શું કરવા? શું ડીજે મારે ગામમાં રહેવાનું છે કે ને ડીજે ચોથી લાવે સમાજ ભેગું બેસવાનું છે આપણે ના હું ડીજે વગર પણ ના ઈ આપણે એવું કરવાનું નહીં આપણે ડબોળા દેંગે આપણે સમાજ ભેગું રહેવાનું જે નિયમ છે ને એ નિયમમાં જ રહેવાનું વચપડથી વાતું નહીં કરવાની ડીજે ના ડબોળા રહેવા દેવાના પાણી પાડ નકર રેવાજે બટી હા બા આવો બા શની વાતો કરો રા? એટલે બા તાર શું તમને નથી ખબર બે 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 ના, બા, તમે બેહો જાઓ છોકરા બોલા બહાર કોણ લોટો બોલા બહાર બેહો તોય બે બે તમને નહીં ખબર કે શું થાય શું અલ્યા તારા જુઓ હે આ સમાજમાં મારા બેટા તું ડીજે વગાડે જુઓ આ એ જુઓ આણે કરી દો આણે આ કેવું કર્યું? આ કેવું કર્યું તમે જુઓ આ સમાજ ભેગું રહેવાનું છે કે નહીં એને આ હું તો ના ચાલે. અને તો મારે ભાઈ કે મારે પાડવું છે ડીજે લઈ ના ના હું હમણાં સરપંચ ને ફોન કરું. ને હેલો ને આપણે સરપંચ કન અહીંયા સરપંચ કે નહીં હોય ને આ સમાજમાં આવશે તો પછી આપણે કંઈક મીટિંગ કરવી કે ના કરવી થાય તો જાતા હું હેલો ને આ તો જુઓ ને તારા સમાજમાં જેવો લો બા, પાણી પીવો પડે. પાણી પીવું પૂરું લે ટાઢો થો ના ગરમ થઈ ગયો મોતો. લે ટાઢા થો અંદર ને પણ ઓના લાઈસ આવે તો હમ આનું કાંઈક કરવું પડી જાય સમાજ ભેગા ના રહે એનું શું કરવાનું કહો તોય પી લે બટી ગરમ ના રહેવું. ઠંડા મગજ થી કામ લેવાય આમ ઝડપી આવી ઉતવાલ થી ના લેવાય. આકડા થી આંબા ના પાકે. પણ આ તાર જુઓ ને એને સમાજમાં નહીં રહેવું ચમે એને હવે એને ને રહેવું હોય તારે જ નહીં. હે હા તો હેડો તાર હવે જઈ આવો સરપંચ કરે આ જુઓ તાર રોજ ચેવા સારું ને આ ડીજે નીચે ચેવા વગાડે રહે લાઈવ હા હેડ જઈ આમ હેડ જઈ આમ લે હેડો હેડો બાઈક છે બા હેડ તને પેટ્રોલ નથી ઓહો હારો હેડો હે બટી હા બા મોત તો સરપંચ ને ફોન કરી ને મને. એટલે પંચાયત બા જાતના પંચાયત હોય તો પંચાયત તો આ પહોંચે આ પંચાયત આવી ગઈ લ્યો. ઓહો લ્યો, પંચાયતે આવી ગયા. સરપંચ તો છે ઈ નહીં સરપંચ થઈને તો મને ફોન આલ ને ફોન કરીને સરપંચ ને બબી વાજા સુધી પંચાયત ના આમ થોડું ચાલે કઈ. હવે સરપંચ નો નંબર એ 9248 લ્યો સરપંચ હા લા સરપંચ શું કરો રહ્યા છો? આ હું જો ઘરે લા સરપંચ 3 વાગ્યા 3 શું કરો છો? હજી ઉધા ઊંઘમાં કેટલા ઘડી રહ્યા છો? ગામમાં આવો ગામમાં તમે. શું છો છે તમે વાત તો કરો પેલી મને લા સરપંચ શું હજી ઉધા ઊંઘમાં રહો છો? આ ગામમાં ફજીતા થવા માંડ્યા ડીજે ના નીજે ના. તમે પંચાયતે આવતું ફટોફટ. તમે પંચાયતે બેહો મોન ડેલિકેટ બે અમારા હો સારું તાર સરપંચ તમે આવો અમે પંચાયતે બેઠા છો. સારું એ બટી બેહી દો તાર હેડો. બા હા? જો ભાઈ બેહું કેમ? તો સરપંચ તો બાંકડા વેસી મારે હવે બેહું છે અમારે ઈ તો બટી વેસી મારા ઘરના છે ને સરપંચ. આ રેડો જે પૂળા ઉપર ચડી જાવ ખડી બેહો બેહો, આપણે બેહો. બીજા લઈ જવાનું છે ગમે તે બા ઓહો, સમાજ બેહો, ભેગું બેહો. રહેવાનું છે રેડી હા. આ ડીજે ફીજે આ બકોડા થાય એ આપણને સહન થાય સરપંચે કીધું છે કે ડેલિકેટ ને બે આવો છો. બા ગોદડું પાથરી હોત તો સારું લા રેડી છે. સારું છે હેડો Delicate. તમે કોઈ આ તમે કોઈ બા બીજું શું અમારે સમાજ ભેગું રહેવું છે ડીજે ના સદાકડા ના કરતો રેડી પાડ ડીજે ફીજે નહીં લાવવાનો ના ડીજે ના લે બટી. આપણે સમાજના બંધારણમાં આવું. હવે સરપંચ ને હટાઈ રહ્યો સરપંચ ને ફેસલો કરીને દાવું છે કે શું કરવાના જો ડીજે ના આ ગામમાં જો ડીજે વાગેરા છે હા. તો સમાજ નું શાનું બંધારણ કર્યું છે આપણે સમાજમાં આ લીટું દોર્યું એના અંદર ડીજે ના આવવું જોઈએ. ના તો એટલે હે? સરપંચ ને આજે આપણે બસ તમારી બધી વાત અમિત કદાન છોકરા કહેવાય એટલે અમે ના કઈ કરો હા. તમે કીધું રેડી ને સરપંચ ને અને ઓલે મોઢે પેપડો ને એવો વગાડવાની ચા એ તો સૂટ નથી. હારું, આપણે હીરું લાવશું. હારું શાંતિ રાખો સરપંચ આવે. સરપંચ ને ડેલિકેટ બે આવારા ઉતવાળા ના બોલતા હો તમે. ને મારી આબરૂ ના ધગરા એ હારું બા હવે શાંતિ રાખો હા ડેલિકેટ નહીં બસવું પડે છે. છોકરા પહોંચી જ નતા કરતા. ડેલિકેટ ઓહો સરપંચ હા ભાળી જાતા. હાવ રામ રામ. શું હતું સરપંચ? આપણે ગામ પંચાયત ભેળી છે કોકે બંધારણ તોડ્યું છે ના હોય. હોવે એટલે તમે સરપંચ શું કરો તાર હુઈ કેમ રહો છો? હેડો પંચાયતે ભેળા છે હેડો આપણે ઈ જઈ આવો હારું હેડો. હેડો મારું બેટું નખત કરી લાગ્યો છે. એ સરપંચ હા અમો રેડ લીલા છું જબરદસ્ત એક નંબર છે. એટલે હવે 30,000 લાય 30,000 આલ્યા છે. તમે હવે ચાર ને રાખવા માંડ્યા ઓહો ઓલી ગ્રાન્ટ નથી સબુતરા ની આવી. હમ. મારા ભાગના પૈસા મેં એમાં વાપર્યા હતા. એમાં વાપરે કોઈ જ નહીં. તમે 70,000 ખાતા ને મેં 50 ખાતા. બસ બસ તાર. ઈ જ કરો અને આ ચિયો આવું થઈ ગયું છે શું હતું બધું? આ તો મને તો કઈ મેટર ની ખબર જ નહીં. હવે ગાંઠાર ખબર પડે ઓહો પંચવાળું હા. એ ડેલિકેટ ના રામ રામ બધાને. રામ રામ એ સરપંચ રામ રામ રામ, રામ ડેલિકેટ બેહો, રામ બેહો, રામ. આ ડેલિકેટ તો પણ ડેલિકેટ તો ટેકા વગર બેસી ગયા તને. આથી બે હાથમાં હવે એને પગમાં કપાસ્યું. હોય
ઉંમર થઈ ગઈ ને હવે. આ છોકરા ડીજે વગાડવાનું ક્યાંથી આવે? એટલે આ ડીજે ફીજે ના તો બંધ કરીને નથી હમણાં બેઠા. એટલે સરપંચ કોક અને અહીંયા શું છે આ બધું? ડીજે વગાડ્યું તો ગામ બારી કરવામાં આવશે. નાચ બાર રેડી. નાચબારી કરવામાં આવશે એમ તો આ ડીજે ના ડફોળા થાય રે એનું જ કરો તમે કાક. એટલે સરપંચ કોને કરે ડફોડા? લ્યો આ ઓલો ડીજે વગાડે તમને નથી ખબર લાઈવ પ્રોગ્રામ કરેલો છે ને તમે તો લ્યો સરપંચ તો હજી પાછા ઘરી ઊંઝા રહેશે. સરપંચે વગડાયો છે, છોકરો પરણાયો હતો. નથી સરપંચે તો કીધું નથી. અમને પતાય લાડવા ખાઈને આ સરપંચ ને ખરી આ નતો પણ નથી વગડાયો. કીધું સરપંચે. તો કેમ તમે અમને ના કીધું સરપંચ? તો વસ્તી વધી જતી હતી. હા આપણે મર્યાદા મને રાખો એટલે તમને 85 કાં. તોય તમારા ઘરે 500 માણસ તો હતા. પણ તમે થોડા મને વોટ આલ્યા હતા. તમને 1000 રૂપિયાનો નિયમ હતો ને તમે 5 જ લઈ જતા. 1000 કેમ ના લઈ એનો ગયા? તમે જીવ મેલો અને હવે આ ડીજે નીચે વગડાવે એનું શું કરવાનું કોઈ સરપંચ ને. સરપંચ આ ડીજે વગડાવવાનું શું કરવાનું તમારે? ડીજે ને ચાલ્યો મોય સરપંચ હતો કોઈ સાબુતી તમારા પાસે છે? છે બા હા ફોન લાવો સરપંચ ની વિડીયો બતાવો ફોન માં ક્યાં? તો ફેસબુક માં તો video. એટલે આ ફેસબેક માં ને ફ્લેશબેક માં ઓય તાકો ઈ બટી મને ક્યાં આવડે છે એવું? આ પણ કોઈ જગે સરપંચ સરપંચ નહીં રે કોણ આમ જુઓ કે ક્યાં? આય 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 ઓય. હે ડીજે લઈ આયો તારા ગામમાં વેવાણ હા ઠુમકા માર જબરા નખરાળી વેવાણ હો મૂડ મારે ઓહો સરપંચ હઉ. ગજબ કરી લ્યા છો તે. પણ બાપડું ભૂલી ગયો છે તે એક વખત વગાડ્યું પર. એટલે તમને ડેલિકેટ કોને બનાય કેમ? એક વખત જાતું કરવાનું છે સમાજમાં એક વખત જાતું કરવાનું છે મેં કીધું ભૂલી ગયો હોય છોકરો હોય કદાચ. શું ભૂલી જાય એ સમાજમાં કરતું જાતું નહીં કરવાનું આ ફેસબુક માં બીજું જુઓ આ ખોણામાં જુઓ તાકો તાકો સામણા રે મેલો સહેલીઓને લાવો ના દૂર તમે જાવો બ્યુટીફુલ છે મારું ડીજે હે ડીજે લઈ આયો તારા ગામમાં વેવાણ વિવાહ એક જ વખત હોય. ઓહો સરપંચ હઉ. આ તો ગજબ કરી લ્યા છો. મો હાથથી ભાઈ ડેલિકેટ તમારા ગામ ભેગો તમે ક્યાં છે એમ આપણે કરી આલું લ્યો. જિંદગીમાં તમે તો કાંઈ કરી લો. સરપંચ 3 ગ્રાન્ટ તો ખાઈ ગયો હમણાં રોડાયો હતો એની. આ ગ્રાન્ટો તો ખાતી છે. ઈ સરપંચ એકલા ખાધી છે. ડેલિકેટ ને તો કોઈ હાલતો નથી. ખાધો ફાટે પહેરીને ફરો તમારા મોઢાનું ડફોળા ફરો. મેલ દો તમારા સમાજનું શું કરવાનું સમાજનું શું કરવાનું છે? ઈ વાત સરપંચ કહો. સરપંચ કે છે ઈ થાશે ભાઈ ડેલિકેટ ના હાથમાં જ કઈ હોતું સરપંચ તો નથી. ઠાઠો આણે ઢમસા વગાડ્યું, કાંઈ સરપંચને નથી. કાઢો આણે પેલો. વગાડ્યું, આણે વગાડ્યું ઈ કાંઈ નહીં. ઈ તો હાથ ભાઈઓ આ સમાજમાં એક રહ્યા નથી પણ એનો કાયદેસરનો દંડ થાશે. રેડી? એ ડેલિકેટ, તમે એકલા બોલો સરપંચ કેમ ઢાઢો થઈને બેઠો? સરપંચ શું સમાજમાં નથી? સરપંચ છે સમાજમાં પણ હમણાં ટાટો ખાઈ ગયો છે. જાણતા વિયમ દઈ દઈને બોલી જ નથી કરતો તો બાપડો. સરપંચને કાઢી મેલો કાઢી અહીંથી. મેલો. ઈ તો તમે ભાઈ ગામ વાળા કરી કરો. અમને ડેલિકેટ અને સરપંચ બનાવ્યા હોત તો આવા દાડા આવત. અને વિવાહ એક જ દિનના હોય કે બારા કરીએ. હવે અડધું આ 24 કલાક આપણે ટક્કર દાલવાની છે હા. પંચાયત વિરુદ્ધ અડધો ઘર તો હાવ ના હવે કરી. તાર સરપંચ પંચાયત ફેરવાનું કરો. આવ હેડો તાર હવે કાલી વાત. હા, હે? રેડો તે. રેડી? મારો સરપંચ ડેલકર મારા કને એક છે શું? વિડિયો ક્યાં છે? ઉપર દો ફેસબુકમાં હા ઠુમકા માર જબરા નખરાળી વેવાણ અરે અરે જબરી રે ફટાકડી તું તો લાગે વેવાણ હે ડીજે સરપંચ જુએ જ જતા. ઓહોહોહો. ગજબ થઈ ગયો છે પણ કશું વાંધો ને. કાલી આના પરિણામ હમણાં તમને ખબર નહીં. રેડી? 24 કલાકની વાટ જોવો છો. શું કીધું? 24 કલાકમાં તો હવે થઈ જ જશે. સરપંચ શું કેવું તમારું? હઉ થઈ જાય. તમે તાર બધાને ફોન કરી નાખજો હવે. રેડી? કાલી પાછા બી પંચાયત આવશે. હા વિડીયો કરો કોમેન્ટું ઓવે ઈ તો પતઈ થઈ જાય છે ને કાલે આવતા રહેજો રે. બધાયને પંચાયત ને રામ રામ. રામ. સારું જા ડેલિકેટ તો મારો અરે આમ કાઢો આમ કાઢો ડેલિકેટ તો પૂરો છે ડેલિકેટ ને તો મારવો છે પૂરો છે પણ હવે ઈ તો સમજાઈને રાખશે.